વિષય સાથે 005 મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ અને જુદી જુદી માપન કસોટીઓ વિશે આપણે આ પેપરમાં વાત કરવાની છે, જેમાં આપણે વર્ણનાત્મક સંશોધનો કોને કહેવાય અથવા તો વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ ક્યારે કોઈ સાયકોલોજિસ્ટ કે કોઈ સંશોધન કરતા કરે છે, અને ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ વાર્તનિક મનોવિજ્ઞાનનો વિચાર કરીએ ત્યારે. એ જ રીતે ઘણીવાર ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી, કોઈ પણ લેંગ્વેજ, તો લેંગ્વેજ એ પણ એક જાતનું વિજ્ઞાન તો છે જ, પરંતુ વર્ણનાત્મક સંશોધનોનું મહત્વ એ ભાષાનું જે વિજ્ઞાન છે, ભાષા વિજ્ઞાન છે, એમાં વધારે જોવા મળે છે. અને જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, દાખલા તરીકે માનસ શાસ્ત્ર, મનોવિજ્ઞાન, તો એમાં વર્ણનાત્મક સંશોધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઘણીવાર આપણું સંશોધન વર્ણનાત્મક હોઈ શકે, પરંતુ 100% વર્ણનાત્મક હોતું નથી. ખાસ કરીને તમે બધા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો, તો એમાં સંશોધનની જુદી જુદી ટેકનિક, સંશોધનની જુદી જુદી રીત અને પ્રયુક્તિઓમાં જે વર્ણનાત્મક સંશોધનોના અભ્યાસ છે એ કેવા હોય છે, શા માટે કરવા જોઈએ, એના કાર્યો કયા, એનું અભ્યાસનું ક્ષેત્ર કે એનું સ્વરૂપ કેવું હોય છે, અને અંતે એ વર્ણનાત્મક સંશોધનની મર્યાદાઓ શું છે. આ દરેક બાબતો વિશે અત્યારે જે હું બોલી એનો આપણે વિચાર કરવો જોઈએ. થોડુંક લેન્ધી છે, કારણ કે નામ પ્રમાણે વર્ણનાત્મક સંશોધનો, વર્ણન કરવું, દાખલા તરીકે પ્રકૃતિનું વર્ણન કરવું, પણ એ વર્ણનની સાથે સાથે વાસ્તવિકતા પણ હોવી જોઈએ ને, બરોબર? એ વાસ્તવિકતા સંશોધનમાં શોધવાની હોય. શિક્ષણ, ખાસ કરીને જો એજ્યુકેશન સાયકોલોજી, જેને આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન કહીએ છીએ, એમાં વર્ણનાત્મક સંશોધનો વધારે આવે છે. દાખલા તરીકે સમષ્ટિવાદનો આપણે વિચાર કરીએ તો એણે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો આપણને આપ્યા, સંવેદન અને પ્રત્યક્ષીકરણ વિશે વાત કરી. તેમજ સામાન્ય મનોવિજ્ઞાનમાં તમે વર્ધીમલ કોહલર અને કોફકાના જે પ્રયોગો ભણી ગયા, સમજી ગયા, અભિસંધાન દ્વારા શિક્ષણ કઈ રીતે મેળવી શકાય, આંતરસૂઝ દ્વારા શિક્ષણ કઈ રીતે મેળવી શકાય, ક્રિએટિવિટી એમાં ક્યાં આવે છે, તો આ બધું વર્ણન કરવું પડે તમારે. એ જ રીતે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં જે તમે પરિણામની ચર્ચા કરતા હતા કે ભાઈ મારા પ્રયોગમાં આવું રિઝલ્ટ શા માટે આવ્યું, જેમ કે ધ્યાન કે એકાગ્રતા વિશેનો જે તમે પ્રયોગ ભણી ગયા ટીવાયમાં, બરોબર? તો એ ધ્યાન વિચલન શા માટે થાય છે, ધ્યાન વિભાજન કેમ થાય જ નહીં, બરોબર? ધ્યાન વિચલનનો જે પ્રયોગ તમે ભણી ગયા, રૂબિનનો કપ, બે ચહેરા અને રૂબિનનો કપ, તો એ જે ધ્યાન વિચલિત થાય છે એની પાછળના જે કારણો છે, તો એ તમારે પરિણામની ચર્ચામાં જે તમે સમજાવતા હતા, તો એ વર્ણનાત્મક સમજૂતી કહેવાય. કેવી કહેવાય? વર્ણનાત્મક સમજૂતી. કારણ કે ધ્યાન જે છે એ કેવું હોય છે, એનું સ્વરૂપ, એનું કોઈ બોડી નથી, બરોબર? એ જ રીતે ધ્યાન કોને લાગે અને કોને ન લાગે, કયો પ્રયોગ પાત્ર કેટલી વાર વિચલિત થયો, તો એ જે ફોકસ એને અડધી સેકન્ડ કે 30 સેકન્ડ કે 1 મિનિટ રાખી શક્યો, તો એની પાછળના કારણો કયા કયા, તો એ તમારે પરિણામની ચર્ચામાં લખવું પડે છે કે મારો પ્રયોગ પાત્ર અથવા તો જે સામે બેઠેલો
પ્રયોગપાત્ર છે, જેની ઉપર મેં ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો છે, એ યોગા અભ્યાસ રોજ સવારે કરે છે. માટે એનું ધ્યાન જે છે એ વારંવાર વિચલિત નથી થતું, પરંતુ 2-2 મિનિટે વિચલિત થાય છે અથવા 5-5 મિનિટે વિચલિત થાય છે. બાકી તો એક જ સેકન્ડમાં ધ્યાન એ ચંચળ છે, બરાબર. એ જ રીતે એક નાની અમથી સોયની ટાંચડી પડે તો પણ આપણે ધ્યાનમાં બેઠા હોય તો પણ આપણી આંખ ખુલી જાય છે. તો આ જે વાત છે એ તમારે ટૂંકમાં પરિણામની ચર્ચામાં કરવાની હોય છે. એટલે ખાસ કરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આ વર્ણનાત્મક સંશોધનોનો ઉપયોગ વધારે થતો જોવા મળે છે. શિક્ષણ તથા મનોવિજ્ઞાનને લગતા સંશોધન ક્ષેત્રોમાં વર્ણનાત્મક સંશોધન એક મહત્વનું સંશોધન અથવા તો અભ્યાસની પદ્ધતિ છે. તેનો સંશોધનમાં વ્યાપક ઉપયોગ પણ થાય છે. જોમ ડબલ્યુ બેસ્ટ નામના એક સાયકોલોજિસ્ટે વર્ણનાત્મક સંશોધન શું છે, વર્ણનાત્મક સંશોધનના કાર્યો વિશે આપણે વાત કરીએ તો વર્ણનાત્મક અભ્યાસના ઉદ્દેશ્યો નીચેના 3 ભાગોમાં આપણે વહેંચી શકીએ છીએ. જૂથ અથવા તો પરિસ્થિતિ લક્ષણોનું પરિશુદ્ધ વર્ણન. જૂથ અથવા તો પરિસ્થિતિનું જે લક્ષણોનું શુદ્ધ વર્ણન કઈ રીતે કરી શકાય, તો કે વર્ણનાત્મક અભ્યાસોમાં આપણે કોઈ જૂથ જેવું કે કોઈ રાજકીય પક્ષ અથવા તો કોઈ પરિસ્થિતિ જેવી કે હડતાલ અથવા તો ચૂંટણી વગેરેનું પરિશુદ્ધ વર્ણન કરીએ છીએ અને ક્રમવાર વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ છીએ. આ માહિતીનું ગુણાત્મક અને માત્રાત્મક બંને પ્રકાર હોઈ શકે. જેને ગુણાત્મક માહિતીથી આપણને એ ખબર પડે છે કે કોઈ ચૂંટણીમાં ઉમેદવારો કયા કયા રાજકીય પક્ષના હતા અથવા તો કઈ કઈ જ્ઞાતિના હતા, જ્યારે માત્રાત્મક અથવા તો સંખ્યાત્મક માહિતી એ સંખ્યા પર આધારિત હોય છે. તે સામાન્ય રીતે કોઈ પરિવર્તનની આવૃત્તિના રૂપમાં જોવા મળે છે. જેમ કે ચૂંટણીમાં કેટલા લોકોએ ભાગ લીધો, કયા રાજકીય પક્ષને કેટલા ટકામાં મત પ્રાપ્ત થયા વગેરે બાબતો. તો ટૂંકમાં પહેલો જે ઉદ્દેશ્ય છે વર્ણનાત્મક સંશોધનો એનો શું છે, કોઈ પણ જૂથ અથવા તો પરિસ્થિતિના જે જુદા જુદા લક્ષણો અથવા તો પરિશુદ્ધ એનું વર્ણન કરવાની એક ધ્યેય હોય છે. બીજું છે કોઈ પરિવર્તનની વારંવારિતા અથવા તો આવૃત્તિ નક્કી કરવી. કોઈ પરિવર્તનની વારંવારિતા અથવા તો આવૃત્તિ નક્કી કરવા માટે, જો આવૃત્તિ વિતરણ તમે સ્ટેટિસ્ટિકમાં ભણી ગયા ટીવાયમાં, બરોબર. હવે આવૃત્તિ વિતરણ ક્યારે કરવામાં આવે છે, આપણે એ ટેકનિકનો ઉપયોગ ક્યારે કરીએ છીએ, તો કે છે કે વર્ણનાત્મક સંશોધનો હોય ત્યારે આપણે આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વર્ણનાત્મક સંશોધન ડિઝાઇન દ્વારા અભ્યાસ કરતી વખતે આપણને વિષય અથવા તો સમસ્યાની અમુક માહિતી હોય છે. આ માહિતી અગાઉમાં આવેલા અન્વેષણાત્મક અભ્યાસો અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા વર્ણનાત્મક સંશોધનો દ્વારા પ્રાપ્ત થાય છે. આથી વર્ણનાત્મક અભ્યાસોનો ઉદ્દેશ્ય જે છે, ધ્યેય છે, એ સુસ્પષ્ટ હોય છે. અહીં આપણને એ ખબર હોય છે કે આપણે કયા લક્ષણોનું વર્ણન કરવાનું છે. સમસ્ત લક્ષણોનું વર્ણન કોઈ એક અભ્યાસમાં થઈ શકતું નથી. જેમ કે કયા લક્ષણોનું કોઈ સંસ્થાના વિભિન્ન વિભાગોનો આકાર કે રચના એક મહત્વનું લક્ષણ છે, બરાબર. પરંતુ એ જરૂરી નથી કે દરેક અભ્યાસમાં તેનો સમાવેશ થાય. આ રીતે આપણે કયા પરિવર્તનોની વારંવારિતા અથવા આવૃત્તિ જોવાની છે તે પણ નક્કી હોય છે. કોઈ એક જૂથનો અભ્યાસ અલગ અલગ દ્રષ્ટિકોણથી થઈ શકે છે અને દરેક દ્રષ્ટિકોણ મુજબ વિભિન્ન પરિવર્તનોની આવૃત્તિ જોવા મળે છે. પરિવર્તનો વચ્ચેના
સાહચર્ય વિશે ભાડ મેળવવી એટલે એસેસમેન્ટ. બરોબર. વર્ણનાત્મક અભ્યાસનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આ પ્રકારના અભ્યાસો એટલે કે કેવા વર્ણનાત્મક પ્રકારના અભ્યાસો દ્વારા પરિવર્તીઓ વચ્ચેના સાહચર્ય વિશે માહિતી મેળવવી કે ભાડ મેળવવી. જેમ કે પછાત દેશોમાં આવક અને શિક્ષણ વચ્ચે ઘન સાહચર્ય જોવા મળે છે. એટલે કે એક જો ગરીબી અને બેકારી હોય તો એજ્યુકેશનની એના ઉપર અસર થાય છે. એવા બાળકો ભણી શકતા નથી. બરોબર. તો એટલે કે અમીર વ્યક્તિ સામાન્ય રીતે વધુ શિક્ષિત હોય છે. બરોબર. એનો અર્થ એ થાય આ રીતે વર્ણનાત્મક અભ્યાસો દ્વારા આપણે વિભિન્ન પરિવર્તીઓ વચ્ચેના સાહચર્યની ખબર પડે છે. એટલે કે એવું જોવા પ્રયત્ન કરવામાં આવે છે કે સાહચર્ય છે કે નહીં, અને જો છે તો કયા પ્રકારનું છે. અહીં માત્ર એવા પરિવર્તીઓ વચ્ચે જ સાહચર્ય જોવા પ્રયત્ન કરવામાં આવે છે કે જેની વચ્ચે સાહચર્ય હોવાની આશા રાખી શકાય. આ રીતે આપણે કહી શકીએ કે વર્ણનાત્મક અભ્યાસો અને વર્ણનાત્મક ઉત્કલ્પનાઓની ચકાસણી માટે પણ આપણે વર્ણનાત્મક એ પણ એક આપણું ઉદ્દેશ્ય કે ધ્યેય હોઈ શકે. ત્રીજું જે કાર્ય છે એ કાર્યકારણ સંબંધોનો અભ્યાસ કરવો. બરોબર. એક્શન રિએક્શન, ઉદ્દીપન અને પ્રતિક્રિયા. વર્ણનાત્મક અભ્યાસો કાર્યકારણ સંબંધી ઉત્કલ્પનાઓના નિર્માણમાં પણ સહભાગી બને છે. આ પ્રકારની ઉત્કલ્પનાની ચકાસણી એક ખાસ વિકસિત ડિઝાઇન દ્વારા કરવામાં આવે છે. જો આપણને કોઈ પરિવર્ત્ય વચ્ચે ઘણું બધું સાહચર્ય જોવા મળે છે તો આપણે એવી ઉત્કલ્પના બનાવી શકીએ છીએ. તેમાં એક કારણ એ બીજું એનું કાર્ય હોય. અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવું સંયોગવશ પણ બની શકે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો આ વાત જે છે એ વધારે ક્લિયર થશે. જો વરસાદ આવશે તો સારો પાક થશે. તો કાર્ય અને કારણ વચ્ચે સંબંધ છે. વરસાદ એક કારણ છે સારો પાક થવાનું, પરંતુ જો અતિ વરસાદ આવશે તો એના વિશે સંશોધન હાથ નથી ધર્યું. તો ટૂંકમાં કાર્યકારણ વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે કેટલા ટકા છે એના માટે પણ આ પ્રકારના જે કાર્યો જે છે એ હાથ ધરવામાં આવે છે. હવે વર્ણનાત્મક જે સંશોધનો છે એનું અભ્યાસનું ક્ષેત્ર અથવા તો એનું કાર્યનું ક્ષેત્ર, તો એમાં પેલું છે જનસંખ્યાત્મક વિશેષતાઓ. જનસંખ્યાત્મક વિશેષતાઓ તો ખાસ કરીને જ્યારે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ કે કોઈ એક જ્ઞાતિની ઓબીસી સૌથી વધારે અત્યારે એ લોકો નો જેને કહેવાય કે જ્ઞાતિ સંખ્યા જોવા મળે છે. એ જ રીતે પારસી જ્ઞાતિ છે તો એની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે. તો આવી જ્યારે આગાહી કરવી હોય ત્યારે પણ વર્ણનાત્મક અભ્યાસનું જે કાર્યક્ષેત્ર મુજબ આપણે એ દર્શાવવું જોઈએ. તો એ તરત જ આ ઉડીને આંખે વળગે ટૂંકમાં તરત જ ખ્યાલ આવી જાય છે. તો જનસંખ્યાત્મક વિશેષતાઓ, બીજું છે સામાજિક પર્યાવરણ, ત્રીજું છે સામાજિક ક્રિયાઓ, ચોથું છે મત તથા મનોવલણો, પાંચમું છે આર્થિક સંરચના, છઠ્ઠું છે રાજકીય સંરચના. બરોબર. એ પછી છે વર્ણનાત્મક સંશોધનના જુદા જુદા સોપાનો. તો પેલું છે સંશોધનના ઉદ્દેશ્યનું નિરૂપણ કરવું, બીજું છે માહિતી એકત્રીકરણની પદ્ધતિની પસંદગી કરવી. તો હવે આ ટોપિક જે છે એ તમારા માટે નવો છે, માહિતી એકત્રીકરણની પદ્ધતિની પસંદગી કરવી. તો વર્ણનાત્મક સંશોધનો જે છે એમાં સફળતા એ બાબત પર નિર્ભર કરે છે કે સંશોધનને લગતી માહિતીનું એકત્રીકરણ માટે કયા સાધનો અથવા તો કઈ ટેકનિકનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈ પણ સંશોધન માહિતી એકત્રીકરણના સાધનો અને ટેકનિકોની પસંદગી
સમસ્યાના સ્વરૂપના આધારે કરી શકાય છે. મોટા ભાગના સંશોધનો હકીકતો અને માહિતીના કે એકત્રીકરણ માટે પ્રશ્નાવલી, મુલાકાત અને મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરતી હોય છે. વર્ણનાત્મક સંશોધનના આયોજનમાં પ્રશ્નાવલી, મુલાકાત અને મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વર્ણનાત્મક સંશોધનોમાં આયોજનના સોપાનોની અંતર્ગત સંશોધનની સમસ્યાને લગતી માહિતી એકત્રીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, અહીં પણ સંશોધન 3 સવાલો ઉપસ્થિત થતા હોય છે. જેમ કે માહિતી મેળવવાના સાધનોનો ઉપલબ્ધતા, એટલે કયા સાધનો દ્વારા તમે માહિતી મેળવી, કઈ કસોટીઓ દ્વારા, કઈ પદ્ધતિ દ્વારા. દાખલા તરીકે મુલાકાત પદ્ધતિ દ્વારા, બરાબર. બીજું છે માહિતી મેળવવાના, માહિતી એકત્રીકરણના સાધનો જો ઉપલબ્ધ નથી તો તેને તૈયાર કરી શકાય ખરા. દાખલા તરીકે તમારે લોંગ સર્વે કરવું હોય સોશિયલ મીડિયામાં, બરોબર, અને સોશિયલ મીડિયામાં એવા ડેટા બહુ ઓછા હોય, તો તમે એ ડેટાની ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને કોઈ કસોટી જે છે એના આધારે વિકસાવી શકો ખરા. દાખલા તરીકે એક સમાજના જે મનોવલણો છે એ બીજા સમાજ કરતાં કઈ રીતે જુદા પડે છે, તો એમાં તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, બરોબર, જે સોશિયલ મીડિયા જે તેલુગુ ભાષામાં જે લોકો વાત કરે છે તો એના મનોવલણો કેવા છે, તો ભાષા આધારિત મનોવલણોનું ઘડતર કઈ રીતે થાય છે, આવું કંઈક તમે નવું સંશોધન જ્યારે કરો છો તો એમાંથી જ એ સંશોધન સોશિયલ મીડિયામાં જે વધારે પડતો જોક અથવા તો વધારે પડતી વાતો શેની થાય છે, એજ્યુકેશન લાઈનને લઈને થાય છે, સ્પોર્ટ્સને લઈને થાય છે, પોલિટિકલ લેવલે એ વાત થાય છે, કલેક્ટર કેવી રીતે બનાય, આઇલ્સની એક્ઝામ કેવી રીતે આપવી, સ્પર્ધાત્મક ની જે વાત છે, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે એની સોશિયલ મીડિયામાં ડિસ્કસ વધારે થાય છે, એને વધારે લાઇક મળે છે. ગુજરાતીમાં ગુજરાતી નાટકો કે ગુજરાતી મૂવી કે ગુજરાતી સિરિયલો ને એના ડાયલોગોને કેટલું રિપીટેશન કે એનું કેટલું મહત્વ છે, કોઈ સેલિબ્રિટીનું કેટલું મહત્વ છે, ક્રિકેટનું કેટલું મહત્વ છે, અથવા તો જે લોકલ ન્યૂઝ છે એનું જ ચલણ વધારે છે કે એ બીબીસી ન્યૂઝનું પણ રિપીટેશન સોશિયલ મીડિયામાં થાય છે. તો એના ઉપરથી પણ તમે કસોટીઓ બનાવી શકો કે ગુજરાતી વાળાને ભાઈ ગુજરાતી લોકોનું જે સોશિયલ મીડિયાનું જૂથ છે તો એમાં આઇલ્સની એક્ઝામની વાતને લઈને ખાસ કોઈ ચર્ચા જ નથી કરતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ લોકોને કોઈ શેરિંગ છે જ નહીં સોશિયલ મીડિયામાં. જ્યારે તેલુગુમાં અથવા તો મહારાષ્ટ્રમાં આવી તૈયારી કેવી રીતે કરાય એ પ્રકારનું મનોવલણ એ લોકોમાં છે. એ લોકોને આઇલ્સ બનવું છે, એ લોકોને ઉપરી અધિકારી અથવા તો એને એ પ્રકારના સરકારી નોકરી મેળવવામાં રસ છે, એ લોકોના વલણો એવા છે. જ્યારે ગુજરાતી જે છે એ પોતે બિઝનેસમેન છે, માર્કેટિંગ કેવી રીતે કરવું MBA વાત કરે છે, માર્કેટિંગ કેવી રીતે કરવું એની વાત કરે છે, એ ઓનલાઈન કેવી રીતે સેમિનાર યોજીને કોઈની મોટિવેશન સ્પીકર તરીકે કામ કરે છે, વગેરે વગેરે. તો આ એક મનોવલણો જે વર્ણનાત્મક સંશોધનો છે તો એની જ્યારે વાત કરવી હોય ત્યારે આ પ્રકારના સંશોધનો હાથ ધરી શકાય છે. એ પછી છે નિદર્શની પદ્ધતિ, પસંદગી કેવી રીતે કરવું. તો આ ટોપિક વિશે તમે ટીવાયમાં પણ ભણી ગયા છો, છતાં સેજ વાત કરી લઈએ કે જ્યારે વર્ણનાત્મક સંશોધનોનું ક્ષેત્ર ઘણું વ્યાપક હોય છે ત્યારે આવા વ્યાપક ક્ષેત્રના બધા એકમો વ્યક્તિ પાસેથી અભ્યાસને લગતી માહિતી એકત્રિત કરી શકાતી નથી, અને આવી પરિસ્થિતિમાં સંપૂર્ણ અભ્યાસ ક્ષેત્રમાંથી નિદર્શ પસંદ કરવામાં આવે છે, અને પસંદ કરવામાં આવેલ નિદર્શ પાસેથી સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. પસંદ કરવામાં આવેલ નિદર્શ અભ્યાસ ક્ષેત્રનો અથવા તો સમષ્ટિનો પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. આથી જ્યારે પણ કોઈ સંશોધન સંપૂર્ણ અભ્યાસનું ક્ષેત્ર અથવા તો સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી કરે
તો શક્ય તેટલો એવો પ્રયત્ન કરે છે કે પસંદ કરવામાં આવેલ નિદર્શમાં પણ એ જ લક્ષણ હોય જે સમષ્ટિમાં હોય. આવા નિદર્શના અભ્યાસથી એવા જ પરિણામ મળે છે જે પરિણામો સંપૂર્ણ અભ્યાસ ક્ષેત્ર અથવા તો સમષ્ટિનો અભ્યાસ. તમને એક નાનું અમતું ઉદાહરણ આપો. દાખલા તરીકે અમદાવાદ મેગા સિટીમાં અમુક એરિયા એવા છે કે જેમાં મુસ્લિમની સંખ્યા વધારે છે, અમુક એરિયા એવા છે કે જેમાં જૈનોની સંખ્યા વધારે છે, અમુક એવા એરિયા છે કે જેમાં હિન્દુઓની સંખ્યા વધારે છે. જોકે જૈનો પોતાની જાતને હિન્દુ નથી ગણાવતા એટલે મારે આ રીતે બોલવું પડે છે, પણ ટૂંકમાં અત્યારે આપણો જે ફોકસ છે આ ડિઝાઇન ઉપર છે. વર્ણનાત્મક સંશોધનની ડિઝાઇન કેવી હોય છે. તો જ્યારે આપણે જે નિદર્શ પસંદગી કરીએ છીએ એમાં પૂર્વગ્રહ ન રાખવો જોઈએ કે એમાં તમે મગજમાં તમારે હોય કે ભાઈ મને પોતાને કોંગ્રેસ પાર્ટી આવે એમાં રસ છે અને હું એક ન્યૂઝ એન્કર તરીકે જીએસટીવીમાં કામ કરું છું, તો હું જુહાપુરા વિસ્તારમાં જઈને જ 10 જણાને પૂછું કે તમે આ વખતે ચૂંટણીમાં કોને વોટ આપવાનો છે, તો જે મુસ્લિમ સમાજની એક જેને કહેવાય કે એક ઇમ્પ્રેશન છે, તો એ લોકો હંમેશા કોંગ્રેસ તરફી હોય છે. લઘુમતી જ્ઞાતિને પણ લઈ શકાય એમાં કે જે લઘુમતી જ્ઞાતિ છે તો એ લોકો લગભગ કોંગ્રેસ પાર્ટીને વધારે પસંદ કરે છે અને એ એક ટૂંકમાં કોંગ્રેસનો મત વિસ્તાર ગણાવી શકાય. બરાબર, કોંગ્રેસનો મત વિસ્તાર ગણાવી શકાય. તો એ જ રીતે જ્યારે તમે સેટેલાઇટ એરિયાનો વિચાર કરો છો, પકવાન 4 રસ્તાનો વિચાર કરો છો, રાણીપ વિસ્તારનો વિચાર કરો છો, મણિનગર વિસ્તારનો તમે એક વિચાર કરો છો, ત્યારે તો આ હિન્દુ વોટ બેંક છે. જીવરાજ પાર્કનો વિચાર કરો છો તો એમાં જૈન સમાજ છે, એમાં બધી ભેળસેળ હોય છે કે કોઈ આમ આદમી પાર્ટીમાં માનતું હોય, કોઈ સમાજલક્ષી પાર્ટીમાં પણ માનતું હોય, કોઈ ફલાણું 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 અનેક જુદી જુદી પાર્ટીઓ છે. તમે જો અમુક અમુક રાજ્યો આપણા એવા છે જેમ કે બિહાર છે કે કલકત્તા છે કે જેમાં ભાજપ ક્યારેય સત્તા ઉપર આવી જ નથી, બહુ માઇનોર તમને વોટ જોવા મળે છે. જ્યારે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં બીજા બધા કોંગ્રેસથી ઓછા, જે આમ આદમી પાર્ટી હજી સુધી બહુ ખાસ એક્ટિવ નથી. તો જ્યારે તમારે નિદર્શની પસંદગી કરવી હોય તો આવી રીતે જુદા જુદા વિસ્તારોમાં જઈને ડેટા કલેક્શન કરવું પડે છે. તમે માત્ર જુહાપુરા વિસ્તારમાં જાઓ અથવા તો જ્યાં મુસ્લિમ ની વસ્તી વધારે છે, લાલ દરવાજાથી ઓલી બાજુ 3 દરવાજા, તો ત્યાં તમે જઈને દુકાને પૂછો તો સ્વાભાવિક છે કે એ જે પરિણામ છે એ જેવું આવવાનું છે ફાઇનલમાં, તો એ ભવિષ્યવાણી તમે નહીં કરી શકો. જો તમારે ભવિષ્યવાણી કરવી હોય તો તમારે દરેક વોર્ડમાં જઈને એનું એનાલિસિસ કે સંશોધન કરવું જોઈએ. હવે માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી. વર્ણનાત્મક સંશોધનનું ખરું કાર્ય માહિતીનું એકત્રીકરણથી જ કરવામાં આવે છે. માહિતીના એકત્રીકરણ માટે સંશોધકો અથવા તો સામાજિક સર્વેક્ષણકર્તાઓને કાર્યક્ષેત્રમાં જઈને ઉત્તરદાતાઓના સંપર્ક કરવો પડે છે. ઉત્તરદાતાઓનો સંપર્ક કર્યા બાદ જ તેઓ પ્રશ્નાવલી કે અનુસૂચિત મુલાકાત કે નિરીક્ષણ પદ્ધતિ અથવા તો અમુક પદ્ધતિઓ દ્વારા સમસ્યાઓને લગતી માહિતી એકઠી કરી શકે છે. માહિતી એકઠી કરતી વખતે તે બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ માહિતી કે કોઈ હકીકત એકત્ર કરવાની રહી ન જાય અને સાચી માહિતીનું જ એકત્રીકરણ થાય. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે માહિતી જે છે એનું એકત્રીકરણ અને ચકાસણી. તો માહિતીનું સંકલન પક્ષપાત રહિત બને જેથી વર્ણનાત્મક અભ્યાસના સંદર્ભમાં જ યથાર્થ અને વિશ્વસનીય માહિતી મળી શકે. એ પછીનો જે ટોપિક છે, સોપાન છે, એ છે માહિતીનું સ્પષ્ટીકરણ કરવું. કોઈ પણ વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. સર્વેક્ષણ કરતા જ્યારે સમસ્યાને લગતી વિશ્વસનીય માહિતી એકત્રી કરી લે છે ત્યારે તે સર્વપ્રથમ માહિતીમાં જો કોઈ બાબત
અધૂરી રહી ગઈ હોય તો એ છે ઉત્તરદાતાઓને પૂછીને પૂરી કરે છે. માહિતીના કોષ્ટકની અંતર્ગત સર્વેક્ષણ કરતા સર્વપ્રથમ પ્રાપ્ત માહિતીનું અવલોકન કરીને અનાવશ્યક માહિતીઓને દૂર કરે છે અને બાકીની જે માહિતીને એક વિશેષ ક્રમમાં ક્રમબદ્ધ કરે છે અને તેના કોષ્ટકો બનાવે છે. કોષ્ટકો બનાવતી વખતે જો શક્ય હોય તો શબ્દોમાં વ્યક્ત માહિતીને સંખ્યાત્મકતામાં ફેરવવા કોશિશ કરવામાં આવે છે. માહિતીનું વર્ગીકરણ અને કોષ્ટકીકરણ કરવાથી સમસ્યાના વિભિન્ન પાસાઓનું તુલનાત્મક અભ્યાસ શક્ય બને છે. શું સમજાણું? ઘોંઘાટ, તો એ ગ્રુપને બિલકુલ ઘોંઘાટવાળા વાતાવરણમાં ન રાખવામાં આવે. બી ગ્રુપને સામાન્ય ઘોંઘાટવાળા વાતાવરણમાં રાખવામાં આવે અને સી ગ્રુપને ખૂબ જ શાક માર્કેટમાં અવાજ આવતો હોય એવા ઘોંઘાટવાળા વાતાવરણમાં રાખવામાં આવે. તો આ થઈ ઘોંઘાટની કક્ષા. એટલે માહિતીનું તમે કોષ્ટકમાં દેખાડી શકો કે પિનડ્રોપ સાયલન્સ છે એ ગ્રુપમાં, ટાંચણી પડે તો પણ ખબર પડે એટલી શાંતિ છે. બી ગ્રુપમાં સામાન્ય શાંતિ છે, થોડો ઘણો પંખાનો અવાજ આવે, થોડો ઘણો ચકલીઓનો અવાજ આવે, વરસાદ પડે તો એના એ છાંટાઓનો અવાજ આવે, એવો સામાન્ય ઘોંઘાટ, સામાન્ય અવાજ જેમાં રિધમ છે, જે સાંભળવું કાનને ગમે એવો અવાજ. અને ત્રીજામાં એકદમ જે શાક માર્કેટ જેવો સતત વ્હીકલોનો અવાજ, સતત પેલા શાકભાજીના ભાવો બોલે એનો અવાજ અને સખત ઘોંઘાટ જે માથું ચડી જાય એવું. તો ટૂંકમાં આ ત્રણેય ઘોંઘાટની કક્ષા છે. બરાબર. તો હવે આ જે ઘોંઘાટની કક્ષા છે એની યાદ શક્તિ ઉપર અસર પડે છે કે નહીં? બરોબર. એ ગ્રુપને સ્વાભાવિક છે કે સરસ રીતે યાદ રહેશે. બી ગ્રુપને યાદ રહેશે પણ એ ગ્રુપ કરતા ઓછું, અને સી ગ્રુપને બિલકુલ યાદ નહીં રહે એવું પણ બને. હવે આનાથી ઊંધું પણ બને. દાખલા તરીકે એ ગ્રુપમાં સાવ અવાજ ના હોય ને, દાખલા તરીકે કોઈ તમને ડિસ્ટર્બ કરવા વાળું જ ન હોય, તમે લાઇબ્રેરીમાં બેઠા હોય અને લાઇબ્રેરી આમ ભૂગર્ભમાં હોય, બરોબર, અને સાવ વધારે પડતી શાંતિ, જેને કહી તો વધારે પડતી શાંતિમાં ઘણીવાર ઊંઘ પણ આવી જાય. વધારે પડતી શાંતિમાં ઊંઘ પણ આવી જાય. તમે અત્યારે મારું ઓનલાઈન લેક્ચર સાંભળો છો તો ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે એકદમ પોતાનો પ્રાઇવેટ રૂમ હશે અને ઘરમાં કોઈ જ નહીં હોય અને શાંતિથી બેઠા બેઠા સાંભળે, તો પણ ઘણીવાર બોરિંગ સબ્જેક્ટ હોય. દાખલા તરીકે આ મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ, બીજા બધા મનોવિજ્ઞાનની જે બીજી બધી શાખા છે એના કરતાં વધારે થોડોક બોરિંગ છે, હું સમજી શકું છું. તો મારું લેક્ચર તમને સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય એવું બને તો યાદ રાખવાની ક્યાં વાત રહી? હવે દાખલા તરીકે તમે બાજુમાં જગજીતનું ગીત આવતું હોય ને સાવ ધીમા વોલ્યુમમાં તમે સાંભળતા હોય, वो कागज की कश्ती वो बारिश का पानी भले छीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौटा दो बचपन का सावन वो कागज की कश्ती वो बारिश का पानी. જે તમને ડિસ્ટર્બ નથી કરતું, પરંતુ એ જે તમે લેક્ચર સાંભળો છો એના મૂડમાં વધારો કરે છે. એ મ્યુઝિક જે છે, ખાલી મ્યુઝિક સાંભળો તો એ તમને કનેક્ટ કરે છે. જે તમે ભણો છો એમાં ક્રિએટિવિટી લાવવા માટે. વર્ણનાત્મક અભ્યાસો, દાખલા તરીકે સરસ મજાની વાર્તા કહેતી હોય અને સરસ મજાનું મ્યુઝિક પણ તમે સાંભળતા હોય વાર્તાની સાથે સાથે, બરોબર, તો એ વાર્તા જે છે, જંગલમાં એક રાજા હતો ને એને પર એક મત્સ્યગંધા નામની એક રાણી સાથે પ્રેમ થયો અને પછી એને ખબર પડી કે એ તો દરિયાઈ જીવ છે, એનું અડધું જે શરીર છે માછલી છે અને રીમઝીમ વરસે પાણી એવું કંઈક ગીત આવતું હોય, તો આ વસ્તુ સાથે તમે કનેક્ટ કરી શકો તો એ એબનોર્મલ રિઝલ્ટ પણ આવે, અસાધારણ રિઝલ્ટ પણ આવે કે સામાન્ય ઘોંઘાટ અથવા તો મ્યુઝિકમાં જે
લેક્ચર યાદ રહે છે એ એકદમ શાંત વાતાવરણમાં યાદ રહેતું નથી. તો તમારે આનું વર્ણન કરવું પડશે પરિણામની ચર્ચામાં. સંશોધન કરતા આ જે મેં તમને સમજાવ્યું, શા માટે બી ગ્રુપને વધારે યાદ રહ્યું, થોડો ઘણો ઘોંઘાટ, એને પણ ઘોંઘાટમાં નથી, એ પોઝિટિવ વેમાં એ મ્યુઝિક વાગે છે, આડેધડ નથી વાગતું. કોઈ વ્યક્તિ હોય એનો અવાજ કાગડા જેવો હોય, કાબર જેવો હોય, તો એની યાદશક્તિ ઉપર અસર ઓછી, તમે એ બોલે તો તમને યાદ નથી રહેતું. પણ એકદમ કોયલ જેવો અવાજ હોય કોઈ મેડમનો, અને એક આરો અવરો સાથે બોલતા હોય, તો એ ટોપિક જે છે એ તમને વધારે યાદ રહી જશે. દાખલા તરીકે વિકાસ દિવ્ય કીર્તિ, એ બોલે એ તરત જ સાલું આપણને યાદ રહી જાય, કારણ કે એ આપણને સાથે સાથે એના શબ્દો, એની ભાષા, એનું નોલેજ, એની ક્રિએટિવિટી જે છે એ આપણને આપણા વાતાવરણ સાથે કનેક્ટ કરે છે. બરાબર, સરસ મજાનું યમન રાગ વિશેનું જે છે એને તમને સ્ટ્રેસ મટી જાય, યમન રાગ સાંભળવાથી સ્ટ્રેસ ઓછો થાય. તો આવું જ્યારે તમારે સંશોધન કરવું હોય અને તમે પેલું તમને ગીત યાદ આવે અને તમે સંગીતના જાણકાર હોય, તો ફટાફટ એ ગીત તમે એ રાગ ઉપરથી ગાઈ શકો. દાખલા તરીકે, ઘર સે નિકલતે હી कुछ दूर चलते ही रस्ते में है उसका घर, તો તરત તમને આ યમન રાગ એટલે આ રાગ, કારણ કે એ ગીતમાં તમને રસ છે. યમન રાગમાં ભલે ના હોય, પણ એ રીતે ગાવાથી અને એ રીતે સાંભળવાથી સ્ટ્રેસ મેનેજ કરી શકાય છે. સાયકોલોજી એની સાથે જોડ્યું તમે, તો એને વર્ણનાત્મક સંશોધનો, એ ગીતનું વર્ણન, એ ગીતના શબ્દો, બરોબર. મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે, એના શબ્દો, એનો રાગ, અને એની પેલું સાસે બનતા હે સાથી, એનો રાગ છે મલ્હાર. તો હવે આપણે એમાં બહુ જવાની જરૂર નથી. આ તો તમને વર્ણનાત્મક સંશોધનો વિશે કેવી રીતે એનું એનાલિસિસ કરી શકાય એની વાત કરી. તો ટૂંકમાં માહિતીનું વિશ્લેષણ, એનું અર્થઘટન અને એનું સામાન્યકરણ કરવું અતિ 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 આવશ્યક છે. અને છેલ્લે છે અહેવાલની સમજૂતી આપવી. વર્ણનાત્મક સંશોધનની સમસ્યાને લગતી માહિતી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ, અર્થઘટન અને સામાન્યકરણ કર્યા બાદ અભ્યાસ સમસ્યાને લગતો જે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે તેના વિશે એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જે વર્ણનાત્મક સંશોધનોનું અંતિમ સોપાન છે. અહેવાલ તૈયાર કરતી વખતે સમસ્યા પર પ્રકાશ પાડવામાં આવે છે અને ત્યારબાદ નિદર્શનું વર્ણન કરવામાં આવે છે. ત્યારબાદ સમસ્યાને લગતા જે નિષ્કર્ષો પ્રાપ્ત થાય છે તેને અહેવાલમાં વધુ મહત્વ આપવામાં આવે છે. અંતમાં સમસ્યાને લગતા અનેક પ્રકારના સૂચનો પણ લખવામાં આવે છે. સંશોધન અહેવાલ લખતી વખતે વિભિન્ન બિંદુઓને સ્પષ્ટ કરવા માટે જરૂરિયાત અનુસાર આલેખ, આકૃતિ વગેરે પણ રજૂ કરી શકાય છે. તે સંપૂર્ણ અહેવાલને સરળ ભાષામાં લખી શકાય છે અને એવી રીતે લખે છે કે જેમાં સંશોધન અને સંશોધન કરતા લોકો અહેવાલને વાંચીને એનો લાભ મેળવી શકે છે. દાખલા તરીકે મિર્ઝા ગાલિબની શાયરી એ એટલી બધી ઈઝી નથી, એને સમજવી થોડીક ડિફિકલ્ટ છે. અમુક નઝમ હોય છે તો એને સમજવી થોડીક ડિફિકલ્ટ છે. એ જ રીતે જેમાં ઉર્દુ શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો જલ્દીથી તમે એ એ કનેક્ટ નથી થઈ શકતા. પરંતુ જે શૈલેન્દ્રના ગીતો છે, શૈલેન્દ્રની વાત છે, કભી કભીના ગીતો જે છે, મેં ઓર મેરી तन्हाई अफसर ये बातें करते हैं, तुम होती तो कैसा होता, तुम ये कहती, तुम वो करती, तुम इस बात पे हंसती, तुम इस बात पे नारा होती, तुम होती तो कैसा होता, तुम होती तो कैसा होता, तुम होती तो ऐसा होता. तो ये તમને તરત જ યાદ રાખે છે. કભી કભી મેરે દિલ में ख्याल आता है, બરોબર.
કે જૈસે તુझको બનાયા ગયા હૈ મેરે લીએ, તો આ આખું વર્ણનાત્મક જે છે સંશોધન છે કે એ પંક્તિઓ છે કે એ કાવ્ય છે, તો એ આપણને તરત યાદ રહી જાય છે. પરંતુ ઉર્દુ શબ્દ જે છે, અત્યારે હું એવું કંઈક યાદ કરવા માંગુ છું તો યાદ નથી આવતું. દાખલા તરીકે પેલું યાદ રહી જાય તમને, અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા, પણ સિલા એટલે એ ઉર્દુ શબ્દ છે, બદલો, બરોબર, સિલા એટલે બદલો. તો આ જે બાબત છે એ વર્ણનાત્મક સંશોધનોમાં જોવા મળે છે. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આગળ વધતા પહેલા આપણે વર્ણનાત્મક સંશોધનનું મહત્વ અથવા તો એની ઉપયોગિતા વિશે વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આગળ વધતા પહેલા સંશોધકે એ ક્ષેત્રથી પરિચિત થવું જોઈએ, બરોબર. દાખલા તરીકે હીરામંડી, તમે એ વેબ સિરીઝ જોશો તો તમને ખ્યાલ આવશે. તો હીરામંડીની વેબ સિરીઝ બનાવતા પહેલા મનીષા કોઈરાલાથી માંડીને જે આર્ટિસ્ટો એમાં કામ કરે છે, તો એ જગ્યામાં એ લોકોએ 10-15 દિવસ ખાલી આમ જ રહેવું પડે છે. ત્યાંના લોકો, ત્યાંની સમસ્યા, ત્યાંનું વલણ, એ વસ્તીના લોકો કયા દુઃખથી પીડાય છે, એ લોકોની બેઝિક નીડ કઈ છે, ત્યાં કેવા પ્રકારના લોકો આવે છે. તો આ જે છે વર્ણનાત્મક સંશોધનનું મહત્વ અથવા એની ઉપયોગિતા. તો કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આગળ વધતા પહેલા સંશોધકે એક ક્ષેત્રથી પરિચિત થવું જરૂરી છે, બરોબર. કોઈ સિરિયલના રાઇટરે પણ ત્યાં જઈને રહેવું પડે. દાખલા તરીકે તમારે એક નાટક જે છે, એક ટીપુ સૂરજનું, એવું માની લ્યો, એવું નાટકનું નામ છે. એમાં ટ્રેનના અવાજો વારંવાર તમારે દર્શાવવાના છે. તો એ ટ્રેનના અવાજોનું રેકોર્ડિંગ તમે ઉઠાવી શકો છો, પરંતુ તમારે એ ટ્રેનના અવાજોની સાથે સાથે એક ડાયલોગ કે એક ગીતને ગાવાનું છે. તો તમારે 4-5 કલાક રેલવે સ્ટેશન ઉપર બેસવું પડે. ચાય વાળાનો તમારો રોલ છે, તો એ ચાય કેવી રીતે વહેંચે છે, એ કેટલા એને દોડવું પડે છે, એ છૂટા ન હોય તો એને કેટલું જતું કરવું પડે છે, વગેરે. એ તમે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કરશો તો જ ખ્યાલ આવશે. એ કેરેક્ટરને જો તમારે વફાદાર નિભાવવું હોય તો આ પણ એક પ્રકારનું સંશોધન છે. ચાય ઠંડી, પાણી ગરમ, ખરેખર આ પરિસ્થિતિ હોય છે. તો એ શું કે છે, ગરમ ચાય, ગરમ ચાય, ગરમ ચાય, પણ ગરમ ચાય ખરેખર હોતી નથી. તો આવા અનેક જે સંશોધનના જે ક્ષેત્ર છે ત્યાં તમારે ઇન્વોલ્વ થવું પડે છે. દાખલા તરીકે કોઈ સંશોધન શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન કરતો હોય તો સ્વાભાવિક છે કે તેના મનમાં એવા અનેક પ્રશ્નો ઊભા થાય કે વિદ્યાર્થી, શાળા, પ્રશાસન, એનું પાઠ્યપુસ્તક, એનું મેદાન, એની બધી ભૌગોલિક વિસ્તાર વગેરે વર્તમાન સ્થિતિ શું છે. આમ વર્ણનાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિઓ, ક્રિયાઓ, મનોવલણો વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. જો કે વર્ણનાત્મક સંશોધન કરવાનું કાર્ય માત્ર હકીકતો એકત્રિત કરવાનું નથી, પરંતુ એક કુશળ સંશોધનકર્તાનું લક્ષ્ય તો વિભિન્ન પરિવર્તિઓ વચ્ચેનો સંબંધ શોધવાનું અને ભવિષ્યવાણી કરવાનું છે. અહીં વર્ણનાત્મક સંશોધનના મહત્વને દર્શાવતી નીચેની બાબતોની ચર્ચા કરવામાં આવે છે. એમાં પેલું છે વર્ણનાત્મક સંશોધનના નું મહત્વ કે ઉપયોગિતાને દર્શાવતા ડોક્ટર અરવિંદ રાય અને દેસાઈ જણાવે છે કે વર્ણનાત્મક અભ્યાસો ધંધાકીય નિર્ણયો કરવા માટે કિંમતી હકીકતો પૂરી પાડે છે. દાખલા તરીકે જો આપણી શાળાઓ માટેના અભ્યાસક્રમ વિશે બુદ્ધિપૂર્વક વિચાર કરવો હોય તો તે આપણી શાળાઓના ખરા પ્રમાણનું જ્ઞાન મેળવ્યા વિના થઈ શકે
નહીં. વર્ણનાત્મક અભ્યાસોનો વિજ્ઞાનમાં પણ મોટો ફાળો છે, કારણ કે વર્ણનાત્મક અભ્યાસોથી સંશોધનને પોતાના કાર્યની આંતરદ્રષ્ટિ મળે છે. એટલે કે સંશોધક જે કંઈ બાબતોનો અભ્યાસ કરવા માગે છે તેને માટે અંતરદ્રષ્ટિ મળે છે. જ્યારે આપણે વૈજ્ઞાનિક સમાજનું વધુ જટિલ પ્રકારો કે વિકસિત કરવા માગીએ છીએ ત્યારે આપણે વર્ણનાત્મક વિગતોને વધુ જટિલ પ્રકારના સંબંધોના ઢાંચામાં ગોઠવીએ છીએ. વર્ણનાત્મક અભ્યાસોમાં વૈજ્ઞાનિક શુદ્ધતા જોવા મળે છે, કારણ કે વર્ણનાત્મક અભ્યાસ એ વૈજ્ઞાનિક નિયમ પર આધારિત હોય છે. માહિતી અને હકીકતોને એકઠી કરવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક નિયમોની પણ મદદ લેવામાં આવતી હોય છે. પ્રાપ્ત માહિતીના વિશ્લેષણ માટે આંકડાશાસ્ત્રી ઉપયોગ કરવામાં આવે છે. આથી કહી શકાય કે વર્ણનાત્મક સંશોધનના આધાર પ્રાપ્ત માહિતી પરિણામોના વૈજ્ઞાનિક શુદ્ધતા જોવા મળે છે. તો આ થઈ વર્ણનાત્મક સંશોધનની વાત, પણ એની મર્યાદાઓ પણ આપણે સમજવી જોઈએ કે વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ એ ખાસ કરીને શૈક્ષણિક મનોવિજ્ઞાન અથવા તો અન્ય સામાજિક વિજ્ઞાનોમાં વ્યાપકપણે જોવા મળે છે અથવા તો લોકપ્રિય છે. પરંતુ મૂળ સામગ્રીનું આલોચનાત્મક મૂલ્યાંકન કરવું એ ડિફિકલ્ટ છે. પ્રાકૃતિક વિજ્ઞાનોમાં જે પ્રકારની સામગ્રી પર સંશોધન કરતા પોતાનું કામ કરે છે નિશ્ચિત સ્થિતિ હોય છે, પરંતુ શિક્ષણ અને મનોવિજ્ઞાન વગેરે સામાજિક વિજ્ઞાનોમાં ભૌતિક ઘટનાઓ ઉપરાંત સામાજિક ઘટકો, શારીરિક ઘટકો વગેરે ઘટકોને વિશેષ અસર પડે છે. આથી અભ્યાસ સામગ્રીના આ પ્રકારના સ્વરૂપને કારણે આ પ્રકારના સંશોધનો એટલા વૈજ્ઞાનિક નિષ્કર્ષ સુધી પહોંચી શકતા નથી, જેટલા વૈજ્ઞાનિક નિષ્કર્ષ એ પ્રાકૃતિક વિજ્ઞાનોના સંશોધનો દ્વારા મળે છે. દાખલા તરીકે એક સંશોધન કરતા કોઈ લંબાઈ, પહોળાઈ, રંગ, આકાર વગેરે વિશે વર્ણન કરી શકે છે. એની સત્યતાની ચકાસણી કરીને અન્ય વ્યક્તિ પણ એવા જ નિષ્કર્ષ મેળવશે, પરંતુ રુચિઓ, મનોવલણો, નેતૃત્વ, આત્મવિશ્વાસ વગેરેના અભ્યાસમાં તેને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. જે વ્યક્તિ પર અભ્યાસ થઈ શક્યો હોય તે વાસ્તવિક એ છુપાવી શકે છે. અસત્ય હકીકતો પણ બતાવી શકાય છે વર્ણનાત્મક સંશોધનોમાં. એ પછી બીજી મર્યાદા છે કે ઉત્કલ્પનાનું નિર્માણ. વૈજ્ઞાનિક સંશોધનની પ્રક્રિયાઓમાં ઉત્કલ્પનાઓની રચના અથવા તો નિર્માણ અને તેની ચકાસણી થાય છે. તેના આધારે કોઈ ઘટનાનું અર્થઘટન કરવામાં આવે છે. અનેક વર્ણનાત્મક સંશોધનોમાં ઉત્કલ્પનાઓનો અભાવ જોવા મળે છે. ઘણી વખત જો ઉત્કલ્પનાઓની રચના કરવામાં આવે છે તો તે ઘણી નિમ્ન કક્ષાની જોવા મળે છે. પ્રાયોગિક સંશોધનોમાં ઉત્કલ્પનાના હકીકતોની સમજૂતી આપે છે. કોઈ ઘટના અમુક સ્વરૂપમાં કેમ બને છે તેનું વર્ણન સંશોધનમાં સ્થિર રૂપે કરી શકાતું નથી. અને એ પછી છે નિરીક્ષણ અને પ્રયોગો, સામાન્યકરણો અને ભવિષ્ય કથન વગેરે વર્ણનાત્મક સંશોધનોમાં બહુ સામાન્ય રીતે શક્ય નથી. આમ જ વર્ણનાત્મક સંશોધનના પ્રકારોમાં એના મુખ્ય 3 પ્રકારો જોવા મળે છે. પેલું છે સર્વેક્ષણ સંશોધનો છે, એ પણ વર્ણનાત્મક સંશોધનો કહેવાય. બીજું છે આંતર સંબંધોના અભ્યાસો, બરોબર, એ પણ વર્ણનાત્મક સંશોધન છે. અને ત્રીજું છે વિકાસાત્મક અભ્યાસો, એ પણ વર્ણનાત્મક સંશોધનો છે. શેરબજારમાં કયા શેરો ખરીદવા અને કયા શેરોને અડવું પણ નહીં, તો એ વર્ણનાત્મક સંશોધનો ઉપર આધારિત છે. એમાં તમે જે ન હોય એવું પણ ઘણીવાર દર્શાવી શકો. ટૂંકમાં એ એની મર્યાદા છે.
તો સર્વેક્ષણ પદ્ધતિ વિશે મારા વાલા મિત્રો તમને બધાને ખબર છે, તો એ આપણે ફટાફટ પૂરી કરશું. ટીવાયમાં તમે ભણી ગયા છો કે સર્વેક્ષણ પદ્ધતિ કોને કહેવાય અને એના પ્રકારો કયા કયા. આ જ પ્રશ્નનો જવાબ તમારે MA લેવલે લખવામાં રિપીટ થશે, પણ એમાં તમારે વિશેષ રસ લઈને પ્રશ્નનો જવાબ તૈયાર કરવો પડશે. ગુજરાતીમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. ડૉક્ટર નેહા રાવલ એના લેખક છે અને પાર્શ્વ પબ્લિક અક્ષર પબ્લિકેશનમાં આ જે પુસ્તક છે એ અવેલેબલ છે. તો એ લેવા માટે નમ્ર વિનંતી, બરોબર, જેથી કરીને તમને પ્રશ્નના જવાબો એક તૈયાર મળી રહે. તો વર્ણનાત્મક સંશોધનની વ્યાખ્યા આપણે જોઈએ તો કે સર્વેક્ષણ સંશોધન એટલે શું? સર્વેક્ષણ સંશોધન એટલે નિદર્શન તથા પ્રશ્નાવલી પદ્ધતિઓ દ્વારા લોકમતનું માપન કરવું. સર્વેક્ષણ સંશોધનોમાં લોકમતનું માપન કરવું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે ફેલ્ડમેને કીધું કે સર્વેક્ષણ સંશોધન એક એવું સંશોધન છે કે જેમાં વ્યક્તિઓના પ્રતિનિધિરૂપ સમૂહને તેના વર્તન, મનોવલણ કે માન્યતાઓ વિશે અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે. કર્લિંગને 2000માં વ્યાખ્યા જે આપી એમનો મત પ્રમાણે કે સર્વેક્ષણ સંશોધન સામાજિક વૈજ્ઞાનિક સંશોધનની એક શાખા છે કે જેમાં સામાજિક તથા મનોવૈજ્ઞાનિક પરિવર્તિઓના ઘટનાક્રમ, વિતરણ તથા પારસ્પરિક આંતર સંબંધોની મોજ કે હેતુની પસંદગી કરવામાં આવે છે. નિદર્શના આધારે મોટી તથા નાની સમષ્ટિઓનું અધ્યયન કરવામાં આવે છે. ઉપરોક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ આપણે કરીએ તો એમાંથી જે લક્ષણો અથવા તો મુદ્દાઓ એનું સ્વરૂપ ફલિત થાય છે એ આ પ્રમાણે છે કે સર્વેક્ષણ સંશોધન એ સામાજિક વૈજ્ઞાનિક સંશોધનની એક શાખા છે. સામાજિક સંશોધનના કેટલાક પ્રકારો અથવા તો શાખાઓ છે, જેમાં સર્વેક્ષણ સંશોધન એક મહત્વનો પ્રકાર માની શકાય. સર્વેક્ષણ સંશોધન ઘણી વખત નિદર્શ સર્વેક્ષણ, સેમ્પલ એનાલિસિસ કરવામાં પણ વપરાય છે, કારણ કે નિદર્શન કાર્યપ્રણાલી તેને એનો ઊંડો અભ્યાસ કરવો પડે છે. સર્વેક્ષણ સંશોધનોમાં સંશોધનકર્તાનો ઉદ્દેશ્ય સંપૂર્ણ સમષ્ટિના લક્ષણોનું સાચું મૂલ્યાંકન કરવાનો છે. દાખલા તરીકે સંશોધનકર્તા જે છે એ ઉદ્દેશ્ય સાથે એ પોતે અભ્યાસ કરે છે કે ભારતમાં કેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે, અથવા તો મતદાન વર્તન પર જાતિ કે જ્ઞાતિ કે ધર્મ કે અન્ય પરિવર્તિઓની અસર થાય છે કે નહીં, વગેરે વગેરે. બરાબર. આમ સર્વેક્ષણ સંશોધનોમાં સામાજિક તથા મનોવૈજ્ઞાનિક પરિવર્તિઓ વચ્ચેના ઘટનાક્રમ અને વિતરણ તથા પારસ્પરિક આંતર સંબંધોની ખોજ કરવામાં આવે છે. સર્વેક્ષણ સંશોધનમાં લોકોની માન્યતાઓ, મનોવલણો, પ્રેરણા, પૂર્વગ્રહ વગેરેનો અભ્યાસ પણ ખાસ હાથ ધરી શકાય છે. આમ સર્વેક્ષણ સંશોધન એ અપ્રાયોગિક એટલે નોન એક્સપેરિમેન્ટલ, અપ્રાયોગિક, બરોબર, અપ્રાયોગિક સંશોધન કહી શકાય છે આને. પરિણામે સંશોધન કરતા તેમાં સ્વતંત્ર પરિવર્તિઓનું હસ્તપ્રયોજન નથી કરી શકતો તથા પ્રયોજનની યાદચ્છિક તબદીલી કે વહેંચણી નથી કરી શકાતી. આ એની મર્યાદા છે, બરોબર. એના પછી આપણે સર્વેક્ષણના પ્રકારો વિશે વાત કરશું. તો પેલું છે જનગણના સર્વેક્ષણ, જેના વિશે તમને ખબર જ છે. વસ્તી ગણતરી કરવી હોય ત્યારે
સર્વેક્ષણ પદ્ધતિનો આ પ્રકાર એટલે કે જનગણના સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે નિદર્શ સર્વેક્ષણ, બરોબર. તેમાં સમાજશાસ્ત્રીય સર્વેક્ષણ અને મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ, એના બે પેટા વિભાગોમાં તમે આ લઈ શકો. નિદર્શ સર્વેક્ષણ એ સર્વેક્ષણ પદ્ધતિનો બીજો પ્રકાર છે. પેલો પ્રકાર કયો તો કે છે જનગણના સર્વેક્ષણ, બીજું છે નિદર્શ સર્વેક્ષણ. એના એ અને બી કરીને તમારે લખવાનું કે સમાજશાસ્ત્રીય સર્વેક્ષણ અને મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ. સાયકોલોજીકલ સર્વે અને સોશિયોલોજીકલ સર્વે. તો પહેલા આપણે સોશિયોલોજીકલ સર્વે વિશે વાત કરીએ તો કે આ પ્રકારના સર્વેક્ષણનો સંબંધ સમાજશાસ્ત્રની ઘટનાઓ અથવા તો સમસ્યાઓ સાથે હોય છે. તેની અંતર્ગત શાળા સર્વેક્ષણ, લોકમત સર્વેક્ષણ વગેરેનો સમાવેશ કરી શકાય છે. નિદર્શના આધારે સંશોધન કરવામાં આવતું હોય છે અને સંબંધિત સમસ્યાઓની ઉકેલ મેળવવામાં આવતો હોય છે. બીજું છે સાયકોલોજીકલ સર્વે. આ પ્રકારના સર્વેક્ષણનો સંબંધ મનોવૈજ્ઞાનિક ઘટનાઓ સાથે હોય છે. મનોવલણ, માન્યતાઓ, કોરોના દાખલા તરીકે કોરોના મહામારીની માનસિક અસર, પૂર્વગ્રહ વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણના આધારે કરવામાં આવે છે અને જરૂરી નિષ્કર્ષ તારવવામાં આવતો હોય છે. ત્રીજું છે સરકારી તથા ખાનગીનું ક્ષેત્રનું સર્વેક્ષણ. સરકારી સર્વેક્ષણ એ પ્રકારના સર્વેક્ષણોને કહેવામાં આવે છે કે જે સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે. દાખલા તરીકે મ્યુનિસિપાલિટી, બરોબર, એમાં સ્વચ્છતા જાળવવા માટે શું કરવું જોઈએ, તો એના માટે જે સંશોધન હાથ ધરે તો એને સરકારી ખાતું કહેવાય. અને જે સર્વેક્ષણ અર્ધ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેને અર્ધ સરકારી સર્વેક્ષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આઈસીઆઈસી બેંક. યુનિવર્સિટી વગેરે દ્વારા સંચાલિત સર્વેક્ષણ છે એ અર્ધ સરકારી સર્વેક્ષણ કહી શકાય છે. જે સર્વેક્ષણ બિન સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેને ખાનગી સર્વેક્ષણ કહી શકાય. સરકારી સર્વેક્ષણની સરખામણીને ખાનગી સર્વેક્ષણનું ક્ષેત્ર એ ઘણું વ્યાપક હોય છે અને તેમાં લવચિકતાપણું પણ વધારે જોવા મળે છે, પરંતુ તેની વિશ્વસનીયતા અને યથાર્થતા સરકારી સર્વેક્ષણની સરખામણીમાં મર્યાદિત હોય છે. દાખલા તરીકે દૂરદર્શન, ડીડી ગિરનારી, કોઈ પણ સરકારી ન્યૂઝની ચેનલ જે છે તો એના જે ન્યૂઝ છે એ એકદમ વિશ્વસનીય અને યથાર્થ હોય છે, ઓથેન્ટિક હોય છે. એમાં આવતી જે સિરિયલો હોય છે તો એમાં લખ્યું હોય કે આ ઐતિહાસિક સિરિયલ છે તો 100% એ ઐતિહાસિક સિરિયલ જ હોય. રામાયણ, મહાભારત, એમાં વચ્ચે રાઇટર ડાયરેક્ટર કોઈ પોતાના દોઢાવેડા કે પોતાના વિચારો એમાં એડ કરતા નથી. જે ઇતિહાસ કે છે એ જ રીતે એને રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે મુનશી પ્રેમચંદની વાર્તા ગોદાન, તો એ ગોદામના જે જુદા જુદા એપિસોડ છે તો એ પ્રેમચંદની વાર્તાને આધારે જ ડાયલોગ બનાવવામાં આવે છે અને એમાં જે છે એ જ પીરસવામાં આવે છે, પણ એ વાર્તાને નામે વધારે પડતું કંઈ એમાં દેખાડવામાં આવતું નથી. તો આ જે વિશ્વસનીયતા અને યથાર્થતાની વાત આવે તો એમાં લવચિકતા ઓછી જોવા મળે છે. હીરામંડી જે વેબ સિરીઝ છે એ કોઈ પણ વેબ સિરીઝ છે તો એની વિશ્વસનીયતા અને યથાર્થતા ઓછી છે, પરંતુ જ્યારે એ સિરિયલ દૂરદર્શનમાં આવે છે, હમ લોગ કે બાલિકા વધુ, તો એની વિશ્વસનીયતા વધુ છે. સ્વાભાવિક છે કે એવું જે સમાજનો અરીસો જેવો છે એવો જ વધારે એ સત્યથી નજીક દેખાડવામાં આવે છે. જ્યારે નો હોય એવું દેખાડવામાં આવે કલર્સમાં કે સ્ટાર પ્લસમાં, બરોબર, કોઈ મોંઘી દાટ સાડી પહેરીને કે ગળચોળું પહેરીને સૂઈ જાય ખરા? ન સૂવે. એ જ રીતે આટલું બધું સિરિયલ ને પિક્ચરમાં દેખાડવામાં આવે છે તો ખરેખર સાસુ વહુના આટલા બધા ઝઘડા ને આટલી બધી લુચ્ચાઈ ને આટલું બધું એકબીજાનું લઈ લેવાની વૃત્તિ ને એવું બધું જોવા મળે છે? ના, નથી મળતું.
આટલા બધા પૈસાદાર કોઈ હોય છે કરોડોમાં જ વાત કરે. 10 રૂપિયાની તો ક્યાંય સિરિયલમાં આપણે વાત જ નથી સાંભળતા. 10,000થી 10,000ની નથી સાંભળતા, કરોડોની જ વાતો, લાખોની જ વાતો આપણે સાંભળીએ છીએ. અને બધા પૈસાદાર જ હોય ને બધા બિઝનેસમેન જ હોય, તો શું આપણા સમાજમાં કોઈ નોકરિયાત છે જ નહીં? કહેવાનો મતલબ એમ છે કે વિશ્વસનીયતા અને યથાર્થતા બિલકુલ નથી આજકાલની સિરિયલોમાં. જ્યારે જે જૂની બધી સિરિયલો દૂરદર્શન ઉપર આવતી, હમ લોગ છે, નુક્કડ છે, બાલિકા વધુ છે, તો એ એક સમાજનો અરીસો એ બધી સિરિયલો છે. એ બધા એપિસોડ જે છે એ સમાજ કેવો હતો અને એમાં પરિવર્તન કેટલું આવ્યું એ દેખાડવામાં આવે છે. તો એ વધારે વિશ્વસનીય અને યથાર્થ હોય છે. ટાઈમ ઇઝ ઓવર, મને રજા આપો. નમસ્કાર.